महिसागर जिले में कुल 7,90,443 वोटर रजिस्टर्ड थे। फाइनल वोटर लिस्ट पब्लिश हुई। भारत के चुनाव आयोग द्वारा घोषित वोटर लिस्ट स्पेशल इंटेंसिव इंप्रूवमेंट प्रोग्राम 2026 के तहत 1 जनवरी 2026 की एलिजिबिलिटी डेट के संदर्भ में महिसागर जिले में 17 फरवरी 2026 को फाइनल वोटर लिस्ट पब्लिश की गई। डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर और कलेक्टर सुश्री अर्पित सागर के हाथों से। आइए देखिए पूरी खबर विस्तार से। भारत नेशन के लिए ભરત ખાંટ की खास रिपोर्ट। ભારતીય ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં જાહેર કરવામાં આવેલ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં આખરી મતદાર યાદીની ફોટોવાળી પ્રિન્ટેડ નકલ તથા ફોટા વગરની સોફ્ટ કોપી ડીવીડી સ્વરૂપે આપવામાં આવી। જિલ્લાની આખરી મતદાર યાદી કલેક્ટર કચેરી, ઈઆરઓ, એઈઆરઓ ઓફિસ, તમામ મતદાન મથકો તથા નિયત સ્થળોએ પણ પ્રસિદ્ધ કરવામાં આવી। આખરી મતદાર યાદીમાં જિલ્લામાં હવે કુલ 7,90,443 મતદારો નોંધાયેલા છે, જેમાં 121 વાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં 2,78,348 મતદારો, 122 લુણાવાડામાં 2,79,510 અને 123 સંતરામપુરમાં 2,32,585 મતદારોને સમાવેશ થાય છે। જિલ્લામાં કુલ 4,07,716 પુરુષો, 3,82,718 સ્ત્રી અને 9 અન્ય મતદારો નોંધાયા છે। લોકશાહીના આ ઉત્સવ યુવા ભાગીદારી વધારવાના અમારા પ્રયાસો સફળતા મળી છે, જે અંતર્ગત જિલ્લામાં 18 to 19 વર્ષના કુલ 5,032 નવા યુવા મતદારો ઉમેરાયા છે। સમગ્ર જિલ્લામાં કુલ 12,734 નવા મતદારોના નામ નોંધાયા છે, જ્યારે સ્થાનાંતરણ, મરણ કે ડુપ્લિકેશનના કારણે 2007 નામ રદ કરવામાં આવ્યા છે। જિલ્લા તમામ નાગરિકો પોતાના નામ આખરી મતદાર યાદીમાં ચકાસી શકશે, જેના માટે ચૂંટણી પંચની વેબસાઇટ, વોટર પોર્ટલ, ઈસીઆઈ નેટ એપ અથવા પોતાના વિસ્તારના બીએલઓ પાસેથી વિગતો મેળવી શકશે। જો હજુ પણ કોઈ લાયક નાગરિકનું નામ રહી ગયા હોય તો ફોર્મ નંબર 6 સાથે ડેક્લેરેશન ફોર્મ ભરીને અરજી કરી શકે છે। તે જ રીતે વિગતોમાં ભૂલ હોય તો ફોર્મ નંબર 8 અને કોઈ પણ પ્રકારના વાંધા રજૂ કરવા માટે ફોર્મ નંબર 7 ભરીને ઓનલાઈન કે ઓફલાઈન પ્રક્રિયા કરી શકાય છે। આપણી લોકશાહી વધુ મજબૂત બને તે માટે દરેક લાયક નાગરિક મતદાર તરીકે નોંધાય તે અત્યંત આવશ્યક છે। આભાર।